श्रीमत्सद्गुणशालिनं चिदचिदि व्याप्तं दिव्याकृति जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावतारादिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगत जी महाराजनी जय, शास्त्री जी महाराजनी जय, योगी जी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, अक्षरधाम महोत्सवनी जय। सौ हरिभक्तों जय जय स्वामीनारायण। અત્યારે આપણને પરમ પૂજ્ય મહંત મહારાજ પ્રગટ સત્પુરુષ રૂપે આપણને મળ્યા છે, જેને આપણે અક્ષર બ્રહ્મનો અવતાર કહીએ છીએ. અક્ષર બ્રહ્મ અને એનાથી પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ. મહંત મહારાજની જે પ્રાર્થના છે એની અંદર લખેલું છે કે બેવ આપણને અહીંયા મળ્યા છે. ક્યાં મળ્યા છે? અહીંયા. તમે અહીંયા અમેરિકામાં રહેતા હોય અને ઇન્ડિયામાં હોય કે તમને ઇન્ડિયામાં મળ્યા છે તો શું કામના? તમે બીમાર પડો, અહીંયા કોઈ રસોઈ કરનાર હોય નહીં ને તમારા સગાવાલા ઇન્ડિયા હોય, તમે મળ્યા તો છે પણ ઇન્ડિયામાં છે, કોઈ કામના નહીં. ફોનથી ખબર અંતર પૂછી લે કે કેમ છે, દવા લેજો બરાબર. પણ મહંત મહારાજ કહ્યું કે આપણને અહીંયા મળ્યા છે. અહીંયા એટલે આપણી સાથે જ. અને મહંત મહારાજ આગળ લખ્યું કે આ સમજણ રાખીએ ત્યારે સાધનાની શરૂઆત થાય છે. સાધનાની શરૂઆત થાય છે. દુનિયામાં બધા ભજન ભક્તિ તો બધા કરે છે, જેને જેને માનતા હશે. બીજા ધર્મોવાળાએ પોતપોતાના માનતા હોય, ક્રિશ્ચિયાનિટીમાં કે ઇસ્લામમાં કે બુદ્ધિઝમમાં કે જૈનિઝમમાં. દરેક જણ પોતપોતાની રીતે ભજન ભક્તિ તો કરે છે, ભગવાન ભજે છે. પણ પ્રગટ મળ્યા છે એવું માને છે? પ્રગટ મળ્યા છે એવું માનતા નથી. ભગવાનનો નિશ્ચય છે એમને જીસસ ક્રાઇસ્ટ મળ્યા છે કે મોહમ્મદ મળ્યા છે કે બીજા અવતારો નામે ભગવાનનું ભજન કરીએ છીએ. પણ અત્યારે પૂછીએ કે આજની તારીખે સપ્ટેમ્બરની આજે 16 તારીખ થઈ ને, કે 16 તારીખ અને 2023 શનિવાર, આજના દિવસે તમને પ્રગટ ભગવાન મળ્યા એ બતાવો. તો ફોટો બતાવશે, ખાલી ફોટો બતાવશે કે મૂર્તિ બતાવશે કે અમે ભગવાનની ભક્તિ કરીએ છીએ, સવાર સાંજ દીવો કરીએ છીએ, દીવાબત્તી ગુજરાતીમાં બોલે દીવાબત્તી કરીએ છીએ. કોઈ હશે તો આરતી કરતા હશે, કોઈ ખાલી દીવો કરીને પગે લાગતા હશે, થાળ ધરાવતા હશે કે નહીં ધરાવતા હોય એ વસ્તુ જુદી છે. પણ એટલું જ લોકોને નિશ્ચય છે કે અમે ભગવાનની ભક્તિ કરીએ છીએ. હું આમાં માનું છું. શબ્દ શું બોલે? હું આમાં માનું છું. તો આપણને મહંત મહારાજ કે બ્રહ્મ અને એનાથી પરબ્રહ્મ આપણને બે અહીંયા મળ્યા છે. અને એ આપણે જ્યારે માનીએ ત્યારે સાધનાની શરૂઆત થાય છે. રસોડામાં બધું જ હોય, દાળ ચોખા, મરી મસાલા,
બધું જ છે, વાસણો છે, ગેસ છે, પાણી છે, બધું જ છે. પણ તમને રસોઈ ન આવડતી હોય તો બધું જ હોવા છતાં તમે ભૂખ્યા રહેશો. અને કદાચ ના ફાવતું નહીં, જેવું તમે બનાવેલો તો કાચું પાછું ખાઈને તમે પેટ ભરી દો, પણ એનો જે આનંદ ના આવે. સારામાં સારી રસોઈ બનાવો, તમને રસોઈ આવડતી હોય, અને પછી તમે રસોઈ બનાવો અને તમે ભગવાનને થાળ ધરાવીને જમો, તેમ થાય કે વાહ, આજે બહુ મજા આવી, બહુ સરસ રસોઈ હતી. તો અહીંયા પણ માણસ મહારાજ કહે છે કે આપણને મળ્યા છે અને સાધનાની શરૂઆત થાય છે. એટલે હવે આપણે જે કંઈ સાધનામાં શું કે આપણે બ્રહ્મરૂપ થવાનું છે અને પરબ્રહ્મની ભક્તિ કરવાની છે. અને આ જો બે વસ્તુ આપણને ન સમજાય હોય કે પ્રગટ મળ્યા છે, પ્રગટ જોઈએ, તો તમે ગમે તેટલું કરો પણ તમને પ્રાપ્તિ આપણને થઈ છે એવી પ્રતીતિ નહીં આવે. 2 દિવસ પહેલા જ એક દામોદરભાઈ ચૌહાણ કરીને મળ્યા હતા, મૂળ વલસાડ વિસ્તારના, વલસાડ ગામના જ હતા અને પહેલાં બોમ્બે રહેતા હતા. જન્મ એમનો બોમ્બે થયો હતો પણ મૂળ વતન એમનું વલસાડ હતું. અને એમણે પોતાની વાત કરી કે પહેલાં મને સત્સંગ નહોતો, અને ત્યાં બોમ્બે પોતે જ્યાં એના ફેમિલી સાથે રહેતા હતા, માતા પિતા અને ભાઈ બહેનો, તો એના જે ઘરના માલિક હતા, કોઈ શાહ હતા, સત્સંગી નહોતા, પણ એને બિઝનેસમાં ખોટ આવી. અને બિઝનેસમાં ખોટ આવી અને એને ખબર પડી કે આ યોગીજી મહારાજ બહુ પ્રતાપી સંત છે, યોગીજી મહારાજ બહુ પ્રતાપી સંત છે, તો ચાલો આપણે એને રસોઈ આપીએ તો આપણા દેશકાળ સારા થાય. અને પોતે દાદર મંદિરે ગયા અને બીજા દિવસે રસોઈનું નક્કી કર્યું કે અમે આટલા જણા આવશું, અને પોતે રસોઈ આપી. યોગી બાપા પણ ત્યાં હતા. ને આ જે દામોદરભાઈ ચૌહાણનું જે ફેમિલી ત્યાં એ જ મકાનમાં રહેતા હતા, એટલે આ મકાન માલિક જે શાહ હતા, એમને કહ્યું કે તમે બધા પણ કાલે જમવા માટે આવજો. એટલે આ આમંત્રણ મળ્યું એટલે બીજા બધા તો એમના કુટુંબવાળા બધા જમવા માટે ગયા, પણ આ દામોદરભાઈ પોતે ભણતા હતા એટલે પોતે જઈ નહોતા શક્યા. પછી એને થયું કે ચલો હું બીજા દિવસે દર્શન કરવા જાઉં દાદર મંદિરમાં. સત્સંગ નહોતો, બીજા દિવસે જાય છે. અજાણ્ય ફર્સ્ટ ટાઈમ જગ્યા હતી દાદર મંદિરનું, અને કોઈને ઓળખાય નહીં, અને પોતે દાદરા ચડીને ઉપર ગયા તો ત્યાં એક સંત મળ્યા. બપોરનો સમય હતો, લગભગ 12, 12:30 કે આસપાસનો. અને એ સંતે આમને જોયા એટલે તરત પૂછ્યું કે આવો જમશો? અને બિચારા આ તો ભૂખ્યા તો હતા જ, એટલે એમને હા પાડી અને એમને સારી રીતે બેસાડી અને સારી રીતે જમાડ્યા. અને યોગી બાપાના મૂળ એમને તો યોગી બાપાના દર્શન કરવા હતા, એટલે યોગી બાપાના દૂરથી દર્શન થયા સભામાં. કારણ કે યોગી બાપા જમ્યા પછી નાની થોડી કથા વાર્તા કરતા, ટૂંકી બપોરિયું કહેતા. ને એમાં આ દામોદરભાઈ લગભગ યંગ હતા ને એમને યોગી બાપાના દર્શન થયા. અને એ દર્શન થયા અને એના અંતરમાં શાંતિ થઈ ગઈ. અને પછીથી એને સંકલ્પ થયો કે મારે અમેરિકા ભણવા માટે જવું છે, પણ વિઝા મળતા નથી. તો એણે પોતે સંકલ્પ કર્યો કે આ મોટા પુરુષ છે, આપણે સંકલ્પ કરીએ, જો આશીર્વાદ મળી જાય અને યોગી બાબાના આશીર્વાદ મળી જાય તો આપણને વિઝા મળે તો અમેરિકા ભણવા આપણે જઈ શકીએ. અને પોતે મનોમન સંકલ્પ કર્યો અને પછી પોતે યોગી બાપાના આશીર્વાદ લેવા જાય છે. અને યોગી બાબાએ કહ્યું કે 1 મહિનામાં મળી જશે આશીર્વાદ, તમને 1 મહિનામાં વિઝા મળી જશે.
અને પોતે આશીર્વાદ લઈને પોતે તો ગયા. અને યોગી બાબાએ એમને કહ્યું કે તમે 151 રૂપિયાની તમે અક્ષરડેરીની મા પૂજા લખાવજો. તો આ દામોદરભાઈ કહેતા કે મારી પાસે ખિસ્સામાં ખાલી 10 જ રૂપિયા હતા, વધારે પૈસા હતા જ નહીં. અને એને થોડી મૂંઝવણ થઈ કે આ યોગી બાપા 151 રૂપિયાની મહાપૂજાની સેવા લખાવે છે, તો પૈસા કેવી રીતે કાઢીશ? પૈસાની જોગવાઈ જ નથી, કાંઈ સામાન્ય સ્થિતિ છે. પણ આ દામોદરભાઈ કહ્યું કે ગમે તેમ કરીને મેં યોગી બાપાએ એમને કહ્યું કે તમે ત્યાં જજો, ગોંડલ જજો અને ત્યાં 151 રૂપિયાની મહાપૂજાની સેવા લખાવજો. અને ત્યાં પોતે ગયા. પૈસાની જગવાઈ તો હતી નહીં, અને તેમ છતાં ગમે તેમ કરીને પોતે ત્યાં ગયા. આવવા જવાનું ભાડું તો થાય, પ્લસ 151 રૂપિયાની પોતે ત્યાં મહાપૂજાની પણ પોતે સેવા લખાવી. અને 2-3 દિવસ રહ્યા. અને પછી પાછા પોતે બોમ્બે ગયા. તો ત્યાં એનો એક કાગળ આવ્યો હતો. અને ઘરવાળા આપ્યો એમના જે મધરે કે આ તારો કાગળ આવ્યો છે, કોને છે ખબર નથી. એને ખોલ્યું, તે મને અમેરિકાના વિઝા મળી ગયા હતા. તો એને બહુ આશ્ચર્ય થયું, એને બહુ ભાવ થયો કે આ પુરુષ સામાન્ય નથી, આ પુરુષ અંતર્યામી પુરુષ છે. અને એ ભાવ એને બેસી ગયો. અને પછીથી એને વિઝા પણ મળી ગયા. જે મહિનામાં મળવાના હતા એ 2 અઠવાડિયાની અંદર જ ટૂંક સમયમાં એને વિઝા મળી ગયા. અને પછી તો પોતે અહીંયા બધી જોગવાઈ કરીને અમેરિકા પોતે આવે છે અને પોતે સારામાં સારી રીતે પોતે ભણે છે. અને આ દામોદરભાઈએ કહ્યું કે યોગી બાબા મળ્યા પછી મારા જીવનમાં મેં જે સંકલ્પો કરેલા એ બધા સિદ્ધ થતા ગયા. અને મને સત્પુરુષમાં વધારે દ્રઢતા થતી ગઈ કે આ પુરુષ છે કે જેના દ્વારા ભગવાન પોતે પ્રગટ છે. અને આપણે જે સંકલ્પ કરીએ તો આપણા સિદ્ધ થાય એમ છે, જો એનામાં વિશ્વાસ હોય તો થાય. તો આ પુરુષ આપણને જે મળ્યા છે એ બહુ જ મોટી પ્રાપ્તિ થઈ છે. અને આ આપણને જો બરાબર સમજાય નહીં, અથવા તો આપણને એમ થાય કે આ એક ગોઠવણ કરીને બધી વાતો થાય છે કે સત્સંગ વધારો છે, તમે સત્સંગમાં આવો, તમે નિયમ ધર્મ પાડો, આ પુરુષ અંતર્યામી છે, તમારા સંકલ્પ બધા પૂરા કરશે. એટલે આપણને ઘણી ફેર એ બીકે કરીને પણ આપણે ધર્મ નિયમ પાડતા હોઈએ કે આ પુરુષ અંતર્યામી છે, બધું જાણે છે. આ જે અંતર્યામીપણું છે એ આપણને બીક બતાવવા માટે નથી, પણ એક પ્રતીતિ લાવવા માટે છે કે આ પુરુષ છે, અંતર્યામી છે. એનો અર્થ બીજો શું થાય છે કે ભગવાન પ્રગટ છે, ભગવાન બધું જાણે છે. કદાચ આપણે ન બોલીએ તો પણ ભગવાન અને આ જે સત્પુરુષ પોતે બધું જાણે છે. અને આ જે દામોદરભાઈ હતા એને જે સંત પેલા મળેલા હતા દાદર મંદિરમાં, એને થોડા વર્ષ પછીથી આ મહંસ મહારાજનો યોગ થયો. અને એને યાદ હતું નહીં કે મને કયા સંત મને પહેલા પ્રથમ મળ્યા હતા. અને મહંસ મહારાજને પૂછ્યું કે મને એક સંત મળ્યા હતા. અને દામોદરભાઈ પૂછ્યું કે સ્વામી એ તમે જ હતા? ત્યારે મહંસ મહારાજ થોડું સ્મિત કરીને પોતે માથું હલાવ્યું કે હું પોતે હતો. એટલે આ રીતે એમને જે યોગ થવો જોઈએ, સત્સંગનો યોગ, એ સત્પુરુષ ગમે તેમ કરીને જીવ ઓળખતા હોય છે. જે દેવી જીવ હોય છે એ સત્પુરુષ ઓળખતા હોય છે અને પોતે કોઈ પણ નિમિત્ત ઊભું કરીને તમને સત્સંગમાં ખેંચતા હોય છે. તો આપણે એક જણા જેટલા બેઠા છીએ અને અહીંયા આપણે સત્સંગમાં આવ્યા છે, સત્સંગ કરીએ છીએ, ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય છે,
સત્પુરુષનો નિશ્ચય છે, તો આપણા પણ કેટલા મોટા ભાગ્ય હશે જે આપણે જાણતા નથી. પણ આપણા એકબીજાનો મહિમા છે, પણ આપણે એકબીજાને જોઈએ એટલે આપણે તરત જ થોડો ટાઈમ સાથે રહો એટલે એની ખાસિયતો દેખાય, એના સ્વભાવો દેખાય, એની કુટેવો દેખાય, એનો સ્વભાવ દેખાય, બધું દેખાતું હોય આપણને. પહેલું એ દેખાય, પણ ગુણ ગોતવા બહુ જ અઘરા પડતા હોય છે. એટલે આપણને તરત જ એમ થાય કે આ તો આવો છે, આને બોલવાનો સ્વભાવ છે, આ તો બહુ વધારે ખાય છે, આ બહુ બોલ બહુ કરે છે, આ ડાપણ બહુ કરે છે. આપણને તરત જ સ્વભાવ એના દેખાતા હોય. પણ કેટલા બધા એના પુણ્ય હશે ત્યારે એને આ સત્સંગનો યોગ થયો છે. ભગવાન સ્વામિનારાયણ અને એના ભગવાન સ્વામિનારાયણ જે સત્પુરુષ દ્વારા એને એનો યોગ થયો છે, એ જ એને બહુ મોટા ભાગ્ય છે કે દુનિયાના માણસોને જે યોગ નથી થયો એ આપણને આ યોગ થયો છે. એટલા માટે જ મહંત મહારાજ આપણને હંમેશા કહે છે કે દરેક હરિભક્તને નિર્દોષ ભાવથી જો. બધા દિવ્ય છે, નિર્દોષ છે. નિર્દોષ એટલે દોષ નથી. આપણે દોષ દેખાય છે પણ દોષ નથી. ગુણાતીતાન સાંઈની વાતોમાં પણ આવે છે કે આપણામાં દોષ રાખ્યા છે કે જેને કરીને આપણે નિર્માની બની રહીએ, ન તો ચકી જઈએ. આપણામાં થોડા દોષ હોય તો આપણે અંતરદ્રષ્ટિ થાય કે મારામાં દોષ છે, એટલે તમે નિર્માની રહો, તમે અહંકારી ના બની જાઓ. તમારે હંમેશા નિર્માણીપણું રહે, હંમેશા પ્રાર્થના કરતા રહો કે મારા સ્વભાવ દોષ ક્યારે ટળશે, મારા સ્વભાવ દોષ ટાળજો, દયા કરજો, સ્વામી દ્રષ્ટિ રાખજો, કૃપા દ્રષ્ટિ રાખજો. આપણને હંમેશા નિર્માણીપણું રહે, ગરજ રહે. આ જે સત્પુરુષ છે આપણને હંમેશા આપણને બધું બતાવે છે. આજે આપણને જે સત્પુરુષ મળ્યા છે, જે મેં વાત કરી, પોતે અંતર્યામી, પોતે પુરુષ છે. બહુ જ મોટી વાત છે કે પ્રગટ ભગવાન આપણને મળ્યા, જે બધું જાણે છે, દુનિયાનું બધું જ જાણે છે ને આપણા જીવનનું પણ એક એક પળ પોતે સારી રીતે જાણે છે. તો આપણને આ એક બહુ જ મોટો પ્લસ પોઈન્ટ છે કે આપણને સાચું સરનામું મળી ગયું છે. હવે કોઈ જગ્યાએ ગોતવાનું રહ્યું નથી. તમે આવી ગયા, યથાસ્થાને તમે આવી ગયા છો. હવે તમારે કોઈ પણ બીજે કંઈ ભટકવાની જરૂર રહી નથી. સાસી મહારાજનો એક પ્રસંગ કહીએ. શાસ્ત્રીજી મહારાજ સારસા ગામમાં ગયા, સાંજ પડી હતી, અને એ જ વખતે શું થયું કે થોડા 15-20 મિનિટ પહેલા જ એક મગનભાઈ કરીને હતા, 41 વર્ષના, he was 41 years old, અને સામાન્ય સ્થિતિ હતી, અને એનું ઓચિંતાનું મૃત્યુ થયું. 2 નાના બાળકો હતા, સાવ નાના બાળકો હતા 2, અને એને 41 વર્ષે એનું મૃત્યુ થયું. એટલે બાળકો છે કદાચ 10-12 વર્ષના હશે, આપણે અનુમાન કરીએ. અને પહેલાના વખતમાં તો જે સ્ત્રીઓ બહુ ભણતા નહીં, કારણ કે પહેલાં તો શું હોય કે એને થોડું ગણતા આવડે અને વાંચતા આવડે એટલે બહુ થઈ ગયું. એને તો ઘર ચલાવવાનું, કંઈ જોબ તો કંઈ કરવાની છે નહીં. એટલે શરૂઆતમાં છોકરીઓને બહુ એજ્યુકેશન આપવામાં આવતું નહીં. એમાં એના જે હસબન્ડ મગનભાઈ પોતે ધામમાં ગયા એટલે આ ફાટી એટલું દુઃખ સ્ત્રીને પડે, કારણ કે તો ભણેલા હોય નહીં, એટલે નોકરી શું મળે. અને એના જે ધણી મગનભાઈ, સામાન્ય સ્થિતિ હતી, સામાન્ય ખેતી હતી, અને સ્ત્રીઓ ક્યારે ખેતી કરી ના હોય એ ખેતી પણ કંઈ જ ના કરે, કારણ કે આ સ્ત્રી પોતે વિચાર કરે કે હવે તો હું વિધવા થઈ, મારે 2 બાળકો મોટા કરવાના છે, અને ખેતી આવડતી નથી, સગાવાલા ઉપર આધાર રાખવો પડશે. અને પુરુષની દ્રષ્ટિ હંમેશા ખોટી દ્રષ્ટિ હોય ઘણી ફરે, કે હવે આ એકલી છે તો હવે એનો કેવી રીતે લાભ લેવો, કેવી રીતે એનો ગેરલાભ લેવો.
એની પાસે પૈસા પડાવવા, એની આગળ ખોટું બોલવું. સગાવાલા ખેતી કરતા હોય તો બાઈ માણસ તો ખબર પડે નહીં કે આમાં કેટલું પાકે છે. દર વર્ષે આ જે જુદું જુદું આપણે સિઝન કરીએ છીએ તો આપણને કેટલું મળે છે, એમાંથી આપણને પછી કેટલું આવશે એ પણ ખબર ના પડે. તો એ રીતે પણ ચીટિંગ થાય અને પુરુષની દ્રષ્ટિ પણ ખરાબ હોય તો એનો ગેરલાભ લેવાનો પણ પ્રયત્ન કરે. આ બધા દુઃખ વિચારીને આ ભાઈ રડતા હતા. 2 બાળકો રડતા હતા અને સગાવાલા પણ એ ઓરડામાં હતા, ફર્સ્ટ ફ્લોર ઉપર રહેતા હતા અને રડતા હતા. અને સાસી મહારાજને આમ સારસા મંદિરમાં ગયા અને સમાચાર મળે કે સ્વામી આપણા હરિભક્ત મગનભાઈ હમણાં થોડી વાર પહેલા જ પોતે ધામમાં ગયા છે. તો સાસી મહારાજ કે ચલો આપણે એમના ઘરે. સાસી મહારાજ ને એમના જે જોડના જે સંત હતા ને ગામના કોઈ 2 હરિભક્તને પોતે ત્યાં એમના ઘરે જાય છે. દાદરા ચડતા હતા અને એમાં આજે એના જે આ મગનભાઈના જે વાઈફ જરા માથું કૂટીને રડતા કે હે સાસી મહારાજ. સાસી મહારાજના સત્સંગી હતા કે હે સાસી મહારાજ હવે મારું કોણ, હવે મારું કોણ, હું એકલી થઈ ગઈ. અને એ વખતે સાસી મહારાજ દાદરા ચડીને હજી ઓરડામાં પ્રવેશ કરવા જાય છે અને સાસી મહારાજે આ શબ્દો પોતે સાંભળ્યા. અને આ બધાએ સાસી મહારાજના દર્શન થયા ઓચિંતાના. એ લોકો ધાર્યું પણ નહોતું કે સાસી મહારાજ આવવાના છે. અને બાયો જોયું કે સાસી મહારાજ આવે છે એટલે એ લોકો ઊભા થઈને બીજા ઓરડામાં જતા રહ્યા. અને સાસી મહારાજને હરિભક્તોએ આવકાર આપ્યો ને આ જે મગનભાઈના જે શરીરને નીચે સુવાડ્યા હતા અને ચાદર ઓઢાડી હતી. અને સાસી મહારાજ બાજુમાં બેસી ગયા. હરિભક્તોને બધું પૂછવા લાગ્યા કે આ મગનભાઈની ઉંમર કેટલી હતી અને શું કરતા ધામમાં આવ્યા. કે સ્વામી હાર્ટ એટેક આવ્યો, થોડી જ વાર થઈ અને પોતે ધામમાં ગયા. સાસી મહારાજ પૂછ્યું કે એમની ઉંમર કેટલી હતી. કે કહ્યું કે સ્વામી 41 વર્ષની ઉંમર હતી અને આ 2 નાના બાળકો મૂકીને પોતે કરતા રહ્યા છે. અને એના પત્ની બીજા કલ્પાન કરે છે. સાસી મહારાજ કે હું છું ને. સાસી મહારાજ શું કહ્યું કે હું છું ને, કેમ ચિંતા કરો છો. સાસી મહારાજે આ મગનભાઈને જે ચાદર કાઢીને આખા શરીરે હાથ ફેરવ્યો ને કપાળમાં પોતે ચાંદલો જે હતો એમાં કરીને આ મગનભાઈને કપાળમાં ચાંદલો કરે છે. ને સાસી મહારાજ કહે છે કે આ મગનભાઈને હું બીજા 41 વર્ષની આયુષ્ય આપું છું, બીજા વધારે 41 વર્ષની આયુષ્ય આપું છું. અને અમને 2 દીકરા છે, હજી બીજા 2 દીકરા હું એમને આપું છું. અને 3જા નંબરના જે દીકરા એ સાધુ થશે. એ સાસી મહારાજ પોતે આશીર્વાદ આપે છે, દૂર કરે છે. અને સાસી મહારાજ ત્યાંથી પાછા એ મગનભાઈના ઘરેથી પોતે નીકળી જાય છે અને મંદિર તરફ જાય છે. થોડી વારમાં અહીંયા મગનભાઈ જેમ ઊંડી ઊંઘમાંથી પોતે બેઠા જાગે એ પોતે જાગ્યા, આંખો ખોલી, હાથ હલાવ્યા અને પોતે બેઠા થયા અને બધાને આશ્ચર્ય થયું કે આ જે સાસી મહારાજે કહ્યું એ પ્રમાણે ખરેખર થયું. સાસી મહારાજે આ કહ્યું હતું કે આ મગનભાઈને બીજા 41 વર્ષ આપણે એને આયુષ્ય આપીએ છીએ ને 2 દીકરા થશે. તો એ પ્રમાણે થયું. કારણ કે એ વખતે જ્યારે બોલ્યા ત્યારે કોને પ્રતીતિ આવે થાય કે મોટા પુરુષ આશીર્વાદ આપે પણ ખરેખર બનશે કે કેમ. પણ સાસી મહારાજ જેવા ઉતર્યા અને ગયા અને આ બાજુ સાસી મહારાજના કહેવા પ્રમાણે આ મગનભાઈ જેમ ઊંડી ઊંઘમાંથી બેઠા થાય એ પોતે જાગ્યા અને બધા જે શોકનું વાતાવરણ હતું બધાના આંસુ લૂછાઈ ગયા અને બધા હર્ષમાં આવી ગયા, આનંદમાં આવી ગયા. અને અંતરમાં એક પ્રતીતિ આવી ગઈ કે સાસી મહારાજ આપણને જે મળ્યા આપણે કેટલા મોટા ભાગ્ય કે અંતર્યામી પુરુષ છે અને પાછા કરતા હતા છે. એમનું કહ્યું ભગવાન પોતે કરે છે. એટલે આમ જોઈએ તો સાસી મહારાજ પોતે પણ કરતા હતા મનાય, કારણ કે ભગવાન એના દ્વારા બધું કાર્ય કરે છે. અને ભગવાન સ્વામિનારાયણની પણ આપણને પ્રતીતિ આવે
કે આ કરતા પુરુષ છે, અંતર્યામી પુરુષ છે, અને એ કે પ્રમાણ બધું થાય છે. અને આ મગનભાઈને 41 વર્ષની ઉંમર હતી અને એને બરાબર 82 વર્ષ સુધી પોતે જીવ્યા. અને પાસેથી પોતે અમદાવાદ રહેતા હતા અને એમને જે બીજા 2 દીકરા પણ થયા. ચોથા નંબરના દીકરા અહીંયા અમેરિકામાં છે અને ત્રીજા નંબરના જે દીકરા હતા એ પોતે સાધુ થયા હતા અને એનું નામ હતું નારાયણ પ્રસાદ સ્વામી, જે આર્ટિસ્ટ કહેવાતા. છેલ્લે હમણાં સુરતમાં હતા, થોડા મહિનાઓ પહેલા જ પોતે ધામમાં ગયા. તો કહેવાનું શું કે આપણને સાચા પુરુષ મળી જ ગયા છે, પણ હવે આપણે એને રાજી કરવા માટે એની જે કંઈ નાની મોટી આજ્ઞાઓ હોય આપણે બધી એની આજ્ઞાઓ આપણે પાડવાની છે. પણ આ પ્રતીતિ કે આપણને જે મળ્યા છે એ ભ્રમ છે, અક્ષર બ્રહ્મનો અવતાર છે, અને એના દ્વારા આપણને પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થઈ જ ગઈ છે. એ પ્રતીતિ, એ વિશ્વાસ આપણા જીવનમાં હોવો જ જોઈએ. અને જો રાખીએ અને એ ધ્યાનમાં રાખીને એ નિશ્ચય રાખીને આપણે જે કંઈ કરીએ કે આ જે કંઈ કરું છું એ મંચ મારાને રાજી કરવા માટે હું કરું છું. મારે બ્રહ્મરૂપ થવું છે અને એ હું મારા બળે નહીં થવું, અને મને સત્પુરુષ મળ્યા છે એ આપણને બ્રહ્મરૂપ કરશે. નિર્વાસનિક એ જ કરશે. આપણા બાહુબળ આપણે નિર્વાસનિક થઈ શકીએ એમ આપણે નથી. પણ પ્રગટ સત્પુરુષ મળી ગયા કે દુનિયા માત્રના માણસોને જે નથી મળ્યા, જેને પ્રતીતિ નથી આવતી કે આ મારો છેલ્લો જન્મ છે અને હું અહીંયાથી સીધો ભગવાનના ધામમાં જઈશ, મારામાં જે કંઈ સ્વભાવ દોષ વાસના બધું હશે એ મને શુદ્ધ કરીને મને ભગવાન પોતે ધામમાં લઈ જ જવાના છે, એ આપણે ખરેખર ભાગ્યશાળી છે. આ બહારના રસ્તામાં કેટલા માણસો જતા આવતા હશે, કેટલાને સત્સંગનો યોગ છે, કદાચ બોર્ડ વાંચતા હશે કે સ્વામિનારાયણ મંદિર, બરાબર, પણ અંદર કેટલા આવે. યોગી બાબા દાદર મંદિરમાં હતા ને કે સ્વામી આ દાદર સ્ટેશનમાંથી લાખો માણસો આવતા જતા હશે, તમે અહીંયા છો તો બધાને તમારો યોગ કેમ થતો નથી? અહીંયા બધા દર્શન કરવા કેમ આવતા નથી? આપણે છાપામાં પણ આપીએ કે પ્રગટ સત્પુરુષ યોગી મહારાજ આવ્યા, તો યોગી બાપા કહેતા કે ગુરુ એના ભાગ્યના હજી ક્યાં છે? આ દાદર મંદિરના દાદરા ચડવા માટે પણ એનું ભાગ્ય નથી, દાદર મંદિરમાં આવવા માટે પણ એનું ભાગ્ય નથી, તો એને સત્પુરુષનો યોગ ક્યાંથી હોય? તો એ આપણને યોગ થઈ ગયો છે. અને શ્રીજી મહારાજનું વચન છે કે હું મારા એક એક ભક્તને હું એને અંતકાળે દર્શન આપીને હું એને તેરવા માટે આવું છું, એને ધામમાં લઈ જવા માટે આવું છું, એને શુદ્ધ કરીને ને ધામમાં લઈ જાઉં છું. એ મારું વિરુદ્ધ છે, અખંડ ચાલુ જ રહેશે. તો આમ જોઈએ તો શ્રીજી મહારાજ તો ખાલી 49 વર્ષ જ આ પૃથ્વી પર રહ્યા, પણ એમનું વચન છે ક્યારેય ખોટું જતું નથી. તો એ જે વચન કે હું મારા એક એક ભક્તને અંતકાળે તેરવા માટે આવું છું અને હું પોતે એને ધામમાં લઈ જાઉં છું, તે પ્રગટ સત્પુરુષ દ્વારા એ વચન પોતે ચાલુ રાખ્યું છે. તો મહંસ મહારાજ કે આપણા બધાનો છેલ્લો જન્મ છે. ઘણા બધા પૂછતા કે સ્વામી અમારામાં એવું લાગતું નથી કે આ અમારે આ છેલ્લો જન્મ થાય એવું હોય, અમારામાં ઘણું બધું ખામી છે, વાસના છે, દોષ છે, સ્વભાવ છે, તો પણ મહંસ મહારાજ કહે કે છેલ્લો જન્મ એટલે કદાચ વધારે બીજા જન્મ લેવા પડે તો બીજા 2 કે 3 વર્ષ, એનાથી વધારે જન્મ લેવા પડે નહીં. કહે છે કે બ્રહ્માનો એક પલકારો થાય તો એમાં આપણા 666 વર્ષ નીકળી જાય છે. બ્રહ્માની 1 સેકન્ડ એટલે આપણા 1 લાખ વર્ષ. 1 લાખ વર્ષ તો કેટલા જન્મો થયા? આ તો વધારે 2 કે 3 જન્મમાં તો આપણો ફેસલો આપણો આવી જાય અને આપણને ભગવાન ધામમાં પોતે લઈ જતા હોય. ભગતજી મહારાજે પણ પોતે એમના જીવ ચરિત્રમાં આવે છે. એમને બધા ભક્તે પૂછ્યું કે સ્વામી ભગતજી મહારાજ અમારી વાસના રહી જશે તો અમારું શું થશે? આ જન્મમાં તો તમે મળ્યા છો, તેમ છતાં અમે જો નિર્વાસનિક નહીં થઈએ
અને ધામમાં નહીં જઈએ તો અમારું શું થશે? પછી બીજા જન્મમાં તમારો યોગ થશે કે કેમ? ત્યારે ભગજી મહારાજ કહ્યું કે તમે જ્યાં જ્યાં જન્મ લેશો ત્યારે આ ડોસો ત્યાં પણ તમારી સાથે જ હશે અને ત્યાં પણ તમારી સાથે રહીને તમને નિર્વાસનિક કરીને હું તમને ધામમાં લઈ જઈશ. તો બોલનારાને પ્રતીતિ છે અને આટલા વિશ્વાસ સાથે પોતે બોલે છે, પણ આપણે જે ભક્ત છીએ ઘણી ફેરે આપણી સત્સંગની દ્રઢતા ના હોય તો આપણને એમ થાય કે આ બોલે છે તો ખરા, પણ પ્રતીતિ નથી આવતી. મનસે મારે કહે છે કે પ્રતીતિ આવે તો બધું કામ થઈ જતું હોય છે. હવે આ જે સત્સંગ કરીને આપણે પ્રતીતિ લાવવાની છે. મનસે મારે એક સરસ વાક્ય પોતે બોલ્યા હતા, વોટ્સઅપમાં આવ્યું હતું કે ભૂલ અને ભગવાન એ તમને જ્યારે ઓળખાય ત્યારે જ તમને દેખાય. ભૂલ અને ભગવાન જ્યારે તમને ઓળખાય તો જ તમને દેખાય. તો આપણને દેખાય છે તો ખરા, પણ મનાતું નથી. આપણી ઘણી ફેર ભૂલ થતી હોય, મેથેમેટિક્સનો આપણે દાખલો કરતા હોય, આપણે એમ થાય કે આ હું કરી જોઉં છું, હા, પણ સાચો જવાબ કેમ આવતો નથી? આ બધા સ્ટેપ્સની અંદર હું ખોટો ક્યાં પડું છું? પણ સમજ ના પડે કે કોઈ સારા ભણેલા હોય કે મને આ જરાક સમજાવો ને કે મારો આજે સાચો આન્સર આવતો નથી, તો મારી મિસ્ટેક ક્યાં થાય છે? પછી ઓલો સ્ટેપ બાય જાય ભેગી જો તમે અહીંયા ભૂલ કરી છે. તો ભૂલ તો હતી જ, પણ આપણે દેખાતી નથી, મનાતું નહોતું. આપણે આપણી રીતે પ્રયત્ન બહુ કરતા હતા, પણ ભૂલ દેખાતી નથી. પણ એ આપણને ઓળખાય કે જો અહીંયા તમે ભૂલ કરી છે, અને એ પ્રમાણે પછી આપણને કરેક્ટ કરાવે કે જો આમ નહોતું કરવાનું પણ તમારે આમ કરવાનું હતું. પછી તમે એ દાખલો કરો તો તમારે એનો સાચો જવાબ આન્સર મને. આપણને સ્કૂલમાં પણ આપણે ભણ્યા છે BODMAS, બોર્ડ માસ, કે તમે પહેલાં આજે મેથેમેટિકનો પ્રોબ્લેમ સોલ્વ કરો તો પહેલાં બ્રેકેટનું તમારે સોલ્વ કરવો પડે. પછી O એટલે ઓવર, ઉપર ને નીચે હોય. પછી D એટલે ડિવિઝન, કે ચલો હું પહેલાં મલ્ટિપ્લિકેશન પહેલાં કરું, માં શું વાંધો છે? તમને એમ લાગતો કે વાંધો નથી, પણ તમને જવાબ નહીં જ મળે. તમારે ડિવિઝન પહેલાં કરવું જ પડે, પછી મલ્ટિપ્લિકેશન કરવું પડે, અને પછી એડિશન, અને છેલ્લું સબટ્રેક્શન. સબટ્રેક્શન પહેલાં કરો ને એડિશન પહેલાં પછી કરો તો ચાલે? કરી જો, તમને સાચો જવાબ મળશે નહીં. તો આપણને આજે ભૂલ અને ભગવાન આપણને સમજાતા નથી. સત્પુરુષ આપણને મળ્યા છે, પણ એના દ્વારા ભગવાન આપણને મળ્યા છે, હજી આપણને સમજાતું નથી. કારણ કે હજી આપણે એટલી થોડી કચાશ છે. પણ હવે સત્સંગમાં વિશ્વાસ રાખીને એનામાં પ્રતીતિ લાવીને આપણે સત્સંગ કર્યા કરીએ, અને જે કંઈ આપણે શબ્દો સાંભળીએ છીએ, વચનામૃત છે, સ્વામીની વાતો છે, જીવન ચરિત્રોમાં છે, અને પ્રગટ સત્પુરુષોના જે વચનો, આપણે એમાં દ્રઢ પ્રતીતિ રાખીને, વિશ્વાસ રાખીને આપણે મંડ્યા જ રહીએ તો ભૂલ અને ભગવાન બે આપણને ઓળખાશે, આપણે છેલ્લો જન્મ થશે. શ્રી સ્વામિનારાયણ ભગવાન. सोत्तमं च परमं धामाक्षरं ज्ञानदं वन्दे प्रागजिभक्तमेव मनगं ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनं मोक्षाय भक्त्या सदा. श्री સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાત્તાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. અક્ષરધામ મહોત્સવની જય.
સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા પ્રથમ 21. શ્રીજી મહારાજે સર્વેને છાના રાખ્યા અને પછી એમ બોલ્યા છે, સર્વે સાંભળો, એક વાર્તા કરીએ. એમ કહીને જાજી વાર સુધી તો નેત્ર કમળને મીચીને વિચારી રહ્યા અને પછી બોલ્યા છે, જે હરિભક્તના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તે ભગવાનને પ્રસન્ન કરવાનો તો એ ઉપાય છે જે પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેને વિશે અચળ નિષ્ઠા તથા આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા તથા એક ભગવાન વિના સર્વ પદાર્થોને વિશે અરુચિ તથા ભગવાનને વિશે મહાત્મ્ય સહિત એવી નિષ્કામ ભક્તિ, એ 4 સાધને કરીને ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે. અને એ જે 4 સાધન તેને એકાંતિક ધર્મ કહીએ. અને એવા એકાંતિક ધર્મવાળા જે ભક્ત તે આ સમયમાં આપણા સત્સંગમાં કેટલાક છે. આ વચનામૃતમાં શ્રીજી મહારાજે શાની વ્યાખ્યા કરી? એકાંતિક એકાંતિક ભક્ત કોને કહેવાય? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ. બરાબર. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને આ 4 વાના જેની અંદર હોય એને એકાંતિક ભક્ત કહેવાય. મધ્યચારમાં શ્રીજી મહારાજ કહે છે, મારે તો એકાંતિક ભક્ત થવું છે. આવું એક આપણને આદર્શ આપે છે. અહીંયા પણ લગભગ NC13 શિબિર થયેલી 2013માં. એનો પણ લોગો શું હતો ખબર? એનો થીમ બી એકાંતિક. બધા બેલ્ટ આપ્યા હતા બધાને, ઘણી બધી સ્ટેશનરી બનાવી હતી. બી એકાંતિક. તો આપણે એકાંતિક ભક્ત બનવાનું છે. શ્રીજી મહારાજ અમારે લખ્યું ને છેલ્લે કે આ સત્સંગની અંદર ઘણા બધા એકાંતિક ભક્તો છે. લગભગ લોયા ત્રીજામાં 2-3 વચનામૃતોમાં ભક્તોના નામ પણ ગણાયા છે. કેટલા બધા ભક્તો છે, થોડા ઘણા ભક્તોના નામ પણ આપ્યા છે. લોયાનું 6ઠું વચનામૃત, એમાં મહારાજ કહે છે, સત્સંગ થયા પછી દુર્લભમાં દુર્લભ કયું સાધન છે? કયું સાધન માન્યું છે? એકાંતિકપણું. એના ઉત્તરમાં પણ મહારાજ આ જ વાત કરે છે કે સત્સંગ થયા પછી એકાંતિકપણું આવે એ દુર્લભ સાધન છે. સ્વામી હમણાં જે વાત કરી કે આપણે બ્રહ્મરૂપ થવાનું છે, નિર્વાસનિક થવાનું છે, આ સત્સંગ સાધનાનો સત્સંગ છે. આપણે કંઈ ભગવાનને માનીએ છીએ, દીવાબત્તી કરીએ છીએ, એટલું અટકતું નથી. આપણી એક આધ્યાત્મિક સાધના છે, સાધનાનો માર્ગ છે. આપણે રોજ આરતી પણ બોલીએ છીએ, ધર્મ એકાંતિક સ્થાપક. રોજ બાપાની પૂજામાં પણ પ્રાર્થનામાં બોલાય છે કે એકાંતિક ધર્મ સિદ્ધ થાય એવી પ્રાર્થના. રોજ પૂજામાંથી બોલાય છે ને પ્રાર્થના, બાળકો બોલે છે. તો એકાંતિક ધર્મ આપણે સિદ્ધ કરવાનો, એટલે કે આપણા જીવનમાં આત્મસાત કરવાનો છે. શ્રીજી મહારાજે ઘણા બધા ઉપદેશોમાં પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, વચનામૃત, શિક્ષાપત્રી, આ બધા ગ્રંથોમાંનું સારી પેઠે નિરૂપણ કર્યું છે. ભક્ત ચિંતામણીના દરેક પ્રકરણના અંતે લખાયું છે મહારાજ માટે, શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદજી મહારાજ. શિક્ષાપત્રી પણની વ્યાખ્યા કરી છે, ધર્મો જ્ઞેય સદાચાર, શ્રુતિ સ્મૃતિ પ્રપાદિત, કે શ્રુતિ અને સ્મૃતિએ પ્રતિપાદન કરેલો કે આપણા જે શાસ્ત્રો, વેદો, ઉપનિષદો, મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, એ સ્મૃતિ ગ્રંથોએ જે પ્રતિપાદન કર્યો છે એવો જે ધર્મ. ધર્મ એટલે કે વિશ્વના ધર્મની વાત નથી, ધર્મ એટલે સદાચાર. મહારાજા શું વાત કરી? ધર્મો જ્ઞેય સદાચાર, સદાચારને ધર્મ જાણવો. આપણા હિન્દુ ધર્મની દરેક ક્રિયાને પણ ધર્મ વણાયેલો છે. હિન્દુ ધર્મના 4 પુરુષાર્થ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મમાં રહીને તમે અર્થ પેદા કરો. તમે કમાવાની વાત ના નથી, પણ ધર્મમાં, નિયમમાં રહીને. મહંત મહારાજે લખ્યું સત્સંગ દીક્ષામાં કે આપણે જે દેશમાં રહેતા હોય એના નિયમ એનું પાલન કરવું, એ ધર્મ. તમે પરણીને સ્ત્રી લાવો એને શું કહેવાય? ધર્મપત્ની. ભારતમાં તમે રોડ પર જાઓ તો વે બ્રિજ હોય છે, એના પર શું લખ્યું હોય છે? ધર્મ કાંટા. સોની બજારનો પણ કાંટા હોય છે, ઓલા બોક્સની અંદર હોય છે. એકદમ તમને વ્યવસ્થિત તમારી ઝવેરાત, સોનું ચાંદીનું તોલમાપ કરી આપે.
એને પણ ધર્મકાંટા કહે છે. કે તમારો અહીંયા આગળ પ્રોપર કોઈ પણ જાતનું ગોલમાલ કર્યા સિવાયનું વજન અહીંયા કરી આપવામાં આવશે. એટલે ધર્મકાંટા. તમે પૈસો કમાવો તો એને શુભ લક્ષ્મી. એ ગુજરાતમાં લોટરી એનું ધર્મલક્ષ્મી કહ્યું, સરસ નામ હતું. તો એ દરેક ક્રિયામાં વણાયેલો છે. એટલે ધર્મ છે પાયો છે. જે આપણે કોઈ મકાન બનાવીએ ને તો જેટલો પાયો મજબૂત એટલું એ મકાન અડીખમ ઊભું રહી શકે. અમે ન્યુયોર્કમાં ગયા હતા ત્યાં જે બધા હાઈ રાઇઝ બિલ્ડિંગો છે, વર્લ્ડ ટ્રેડ સેન્ટર હતું, તમે એના નીચેથી પાયા જુઓ. અત્યારે છે વન વર્લ્ડ, તો 15, 35, 40, 50 ફૂટ સુધી સોલિડ ગટર નાખેલા છે, કોન્ક્રીટ. ત્યારે મકાન ઊભું રહી શકે. આ નદી પર જે બધા બ્રિજ બને છે ને, તો એના પણ પાયા અંદર શીશુ નાખવામાં આવે અને સોલિડ પથ્થર કોન્ક્રીટ રેડવામાં આવે. ત્યારે ગમે તેવું પૂર આવે પાણીનો, કે વાવાઝોડું આવે, ભૂકંપ આવે, એની અંદર એ સ્થિર રહી શકે. એમ આપણે ધર્મ તો પાડીએ છીએ ઘરમાં રહીને કે આપણા સત્સંગમાં રહીને, પણ એની કસોટી ક્યારે થાય? જ્યારે એવો પ્રસંગ આવે ને ત્યારે એની કસોટી થાય. આપણું મિત્ર સર્કલ, કેવો સંગ સોબત, કે ભાઈ તું ક્યાં લગીને બેસી રહીશ, અહીં તો આપણે તારે લેવું પડે. તમને એ રીતે કરીને આપણે તો હવે અમેરિકામાં આવી ગયા છે, હવે તો સુધરતું થોડા બેસી ક્યાં રહીશ. જ્યારે એવા કોઈ પ્રસંગ આવે ને ત્યારે એની ખરેખરી કસોટી થતી હોય છે. હમણાં ત્યાં સ્વામી રઘુવીરજી મારા સાથે ખૂબ જ સમાગમ કરવા જતા જુનાગઢ, રઘુવીરજી મહારાજ વડતાલના આચાર્ય, પ્રથમ આચાર્ય. એટલે એમને સ્વામીને કહ્યું કે આપણે કેવું હેત? હમણાં તેમ સ્વામી કે આપણે ધર્મનું હેત છે. તમારા શ્રીગ્રામમાં નાની બાળકી બેઠી હોય તો તમારા માટે મંદિરના દરવાજા બંધ થઈ જાય. તો ધર્મનું હેત સ્વામી જરાય દબાતા નથી કે ધર્મના મોહબ્બતને બને છે ને. યોગીજી મહારાજ આફ્રિકાથી લંડન ગયેલા ત્યારે સ્ત્રી મુસાફરો અંદર બેસી ગયેલા. પહેલા યોગી બાપા કે પહેલા એ લોકો ઉતરી જાય, આપણે બેસી જઈએ, આપણી વ્યવસ્થા પડદા પડીએ, પછી લોકો બેસે. આપણે તો પડવાની તૈયારીમાં જ હતું. વિનંતી કરી પછી સ્વામી કે ધન ભલે જાય, આપણો ધર્મ ના જવો જોઈએ. તો લંડનથી ભારત આપણે ચાર્ટર પ્લેન કરીને જવું છે. તો આજે આપણે જોઈએ કે દેશ પ્રતિષ્ઠિત દ્વારા સત્સંગનો વિકાસ થયો છે. એની પાછળ ધર્મ. પ્રમુખ સાહેબ મહારાજે પૂર્વે ઘણા બધા મોટા મોટા સંમેલનો 81ના સમય વખતે બધા ભારતના, ગુજરાતના બધા વિદ્વાનો, લેખકો, બધા સમાજ સુધારકો, એ લોકોની કોન્ફરન્સ ને બધું થતું. પછી લોકોએ સ્વામીને વિનંતી કરી કે સ્વામી તમારે થોડી છૂટછાટ લેવાની જરૂરિયાત છે. પછી HM પટેલ હતા ભારતના નાણાપ્રધાન, ચારુતર વિદ્યા મંડળ, આપણે જે પ્રમુખ સાહેબ હોસ્પિટલ જે બાંધી આપી સંસ્થાએ, તો એ HM પટેલને આપણે બધી મદદ કરેલી. એ પણ સ્વામીને કહે છે કે સ્વામી તમારે સત્સંગ દેશ વિદેશમાં કરાવવો હોય ને થોડીક તમારા સ્ત્રી પુરુષ મર્યાદાની છૂટછાટ લઈ લો. સ્વામી કે સાહેબ આ નિયમો સ્વામીને ભગવાને આપેલા છે. એ નિયમો ત્રિકાળા બાધિત છે. એમની ઈચ્છાથી સત્સંગ વધતું હોય તો વધશે, નહીં તો અમે ખૂણા બેસીને ભજન કરીશું. તો અહીંયા પ્રથમ મારા શું કહે છે કે ધર્મને વિશે અતિશય દ્રઢતા. આપણા જે નિયમ ધર્મ છે, અભેસી બાપુ હતા તો જામ બાપુની મહેફિલમાં ગયા તો ત્યાં તો શિરસ્તો કમ્પલસરી લેવું જ પડે. ઓલા બધા નોકરોએ તો વિનંતી કરી, છેવટે જામ બાપુ પોતે આવે છે. ત્યારે અભેસીએ શું કીધું કે મેં આ ગળામાં સ્વામી ભગવાનની કંઠી ધારણ કરી છે, મારા ગુરુ ગુણાત્યાન સ્વામી મને પંચવર્તમાન આપ્યા છે. આ તલવાર લો, મારું મસ્તક દૂર કરી દો. આ મોઢામાં તો હું શરાબ લઈશ જ નહીં. તમે ધડની અંદર રેડવું હોય તો રેડો. આપણે ત્યાં સગવડિયા ધર્મની વાત જ નથી, શીર સાટાની વાત છે. ઉત્તર ભારતમાં બધા હોય બ્રાહ્મણો તો નિયમ હોય ઘણા બધાને કે રોજ ગંગા સ્નાન કરવું. એટલે એક ભૂદેવ તો રોજ આમ સ્નાન કરવા જાય ને બરાબર, ત્યાં તો ઠંડી પણ સારી એવી અહીંયા જેવી જ પડે છે ઉત્તર ભારતમાં. એક વાર તો ઉપડ્યા છે ઓમ શિવ શિવ કરતા કરતા, અને પાણીમાં આંગળી બોળીને તો બરફ આંગળી એકદમ ફરી ગઈ. પછી તો શું કરવું? તો આપણે હાથ ફેલ થઈ છીએ અંદર પાણી પડીએ તો. એટલે પછી એને શું કરે, કાંકરો લઈ અને પાણીમાં નાખે છે. કંકણ સ્નાનમ કલ્યાણમ કૃતમ. પછી ઘરે આવતા હતા ગામમાં પાછા બીજા બ્રાહ્મણ મળ્યા
કે તમે સ્નાન કરીને આવી ઠંડીમાં? તો ઓમ શિવ શિવ. કે તમે કીધું સ્નાન કર્યું? તો કે મેં કંકણ સ્નાન કર્યું. એટલે આ બ્રાહ્મણ પાસે વિદ્વાન હતો, એના કરતા પણ એના સ્પર્શ કર્યો તમ સ્નાનમ અમ સ્નાનમ. આપણે ત્યાં બધું વિધિ વિધાન થાય ને, પૂજા ને યજ્ઞ ને બધું, પછી કોઈ વસ્તુ હાજર ના આવે તો પછી માનસીમાં ભાવ્યા નહીં. એવી વાત નથી. અહીંયા આગળ જે બધા નિયમ ધર્મ પાડે છે, જયારે મોટા પુરુષ મળે ને ત્યારે સૌના ધર્મ પડે રહે. પ્રમુખ સ્વામી મહારાજ માટે કીર્તન લખ્યું છે ને કોઠારી બાપાએ, છોજી અમારું જીવન પ્રમુખ સ્વામી. ધર્મમાં દ્રઢતા, જ્ઞાને ગંભીરતા, વૈરાગ્ય નિશ્ચલ મન. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં, મહાન સ્વામી મહારાજના જીવનમાં કેટલી દ્રઢતા છે. મહાન સ્વામી મહારાજ સુરતમાં હતા ને, પૂજા કંઈક ખોટી દિશામાં ગોઠવાઈ ગઈ હતી. સ્વામીએ બરાબર પછી પ્રકોપ, કાં તો જમણા ઘર ભાડી જાય કે આટલી ભૂલ કેમ કરી, કે સ્વામી ક્યાંક આમ બધા દર્શન થાય એવા નતા, આમ ત્યાં બધા બાધા કાઢ્યા. બધું ગ્રહણ આવે ને તો અડધી રાત્રે ગ્રહણ આવે, રાત્રે 3-4 ગ્રહણ શરૂ થાય. પ્રમુખ સાહેબ મારા 5 મિનિટ વહેલા જઈને બેસી જાય. એમની ઉંમર કેટલી હતી? 88, 89, 90 વર્ષની ઉંમર. જ્યારે 90 વર્ષની ઉંમરે સુરતમાં હતા ત્યારે રાતનું ચંદ્રગ્રહણ હતું. વિવેક સાગર સ્વામી વિનંતી કરે, સ્વામી 80 વર્ષનો હોય ને વૃદ્ધ જાણવું, એવું શાસ્ત્રમાં લખ્યું છે કે તમે 80 વર્ષ પછી થોડી છૂટછાટ લઈ શકો. સ્વામી જરાય છૂટછાટ, કોઈ જાતની બાંધછોડની વાત જ નહીં. અને જ્યારે એટેક આવેલો પછી અમદાવાદ આરામમાં હતા અને નિયમની એકાદશી આવી, પછી અમદાવાદના એક વડીલ હરિભક્ત હતા અંબાલાલભાઈ, બધા વિનંતી કરતા હતા બાપાને કે બાપા દવા લેવી પડે, થોડું તમે કંઈક ફ્રૂટ જ્યુસ લો, કંઈક લેવું પડે. એટલે એમને તો વિદાય કર્યા. ભાઈ સંતો વિનંતી કરવા ગયા. સ્વામી આ બોલાવી લીધા, એ લોકો સાથે બોલ્યા છે નહીં ઘણા દિવસો સુધી. સ્વામીને એટલો વિશ્વાસ છે કે આપણા જે નિયમો છે એની અંદર કોઈ પ્રકારની બાંધછોડ નહીં. તો જો આપણે નિયમ પાડીએ છીએ તો બધી વ્યવસ્થા થાય છે. અહીંયાના બાળકોથી લઈને ઘણા હરિભક્તો ભક્તો જે નિયમ પાડે છે, તરત બહારનું કંઈ ખાવાનું હોય તરત બાળક પણ તપાસ કરશે કે ભાઈ આમાં ડુંગળી લસણ તો નથી ને, કંઈ ભક્ષ તો નથી ને. ધર્મ છે પાયો છે. ગીતામાં આપણે કૃષ્ણ ભગવાને લખ્યું છે કે યશ શાસ્ત્ર ઉત્સૃજ્ય વર્તતે કામ કરત ન શાંતિમ અવાપ્નોતિ ન પરામ ગતિ. કે જે શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને વર્તે છે એ ક્યારેય સુખ શાંતિને પામતો નથી કે પરમ ગતિને પામતો નથી. શ્રીજી મહારાજ એકવાર સાળંગપુરથી કુંડળ ગયેલા અને વચ્ચે ખાંભડા ગામની અંદર ગામ લોકોએ સામૈયું કર્યું. ત્યાં સત્સંગ નવો હતો. જ્યાં નવો સત્સંગ હોય ને ત્યાં સંતો સદાચારની વાત કરે કે વ્યસન મુક્તિની વાત કરે. મનુષ્ય દેહ દુર્લભ છે. તો શ્રીજી મહારાજે પણ સાળંગપુર 10માં વાત કરી કે આ લોકની અંદર 2 પ્રકારના મનુષ્ય છે, ધર્મવાળા અને અધર્મ. ધર્મવાળા છે નીતિ નિયમમાં વર્તે છે કે દારૂમાં, ચોરી, જુગારે, વિચાર આ બધા કુકર્મથી રહિત છે. તો એની આબરૂ પ્રતિષ્ઠા લોકો સાચવે છે, એને સન્માન આપે છે લોકો. નહીં ઘણા પૂછે છે કે મારા વડીલને પૂછવું પડશે, કોઈ સારો પ્રસંગ હોય, સારો નિર્ણય લેવાનો હોય. અને જે વ્યસની છે, બધા કુકર્મમાં રાચે છે, તો એને ક્યારેય સુખ શાંતિ કે એની સદગતિ પણ નથી. એને કોઈ માન સન્માન આપે? જવા દો કે તો ભાઈ વ્યસની છે કે પીધેલ છે, કંઈ પણ એના માટે તુષ્કારાય. એટલે વ્યસન એક વસ્તુ એવી છે તો લોકો લતે ચડે છે. સ્વામીએ જે વ્યસન મુક્તિ કરાવી છે બધાને, કેટલા લોકોના જીવન ઉઘરી ગયા. તો મોટા પુરુષનું કાર્ય એ છે કે ધર્મનું સ્થાપન કરવું. પણ એ ધર્મ એટલે ખાલી લૌકિક ધર્મ નહીં, ભગવાનના સંબંધે સહિત ધર્મ. ધર્મ 2 પ્રકારનો છે. મારે પરોક્ષમાં લોકો ઘણા નીતિથી પ્રમાણિકપણે વર્તે છે, કર્ણ પણ તો મતમાન કાળે પણ ઘણા રાજકીય પણ એવા ઘણા બધા હોય છે. ઘણા કે ભગવાન જો મને અન્યાય થશે ને તો ભગવાનની ફેટ પકડીશ, એટલે આવા બધા હોય છે નાસ્તિક લોકો. પણ એની વાત નથી. ભાગવત ધર્મે સહિત ધર્મ. આપણે જે ધર્મ કરીએ છીએ ભગવાનની પ્રસન્નતાને અર્થે. અહીંયા જે મહારાજે વાત કરી કે જેને ભગવાનને અતિશય પ્રસન્ન કરવા હોય તો એને પોતપોતાના જે નિયમ ધર્મ એને વિશે દ્રઢતા. મારો બાળક પણ કહેશે કે મારે બાપાને રાજી કરવા છે,
એ પણ વ્રત ઉપવાસ કરે છે, એ પણ નિયમ ધર્મ પાળે છે. આપણો હેતુ શું છે? ભગવાનને સંતને રાજી કરવા માટે આપણે સાધના કરીએ છીએ, ધર્મ પાળીએ છીએ. ધર્મની વાત કરી. બીજી વાત મહારાજ કહે છે આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા. શિક્ષાપત્રીમાં 103 ને 104 શ્લોક છે કે જીવ ઈશ્વર માયાના રૂપને જાણવું, એના જ્ઞાનની વાત લખી છે કે આત્માને પરમાત્માનું જ્ઞાન, કે આપણું સાચું સ્વરૂપ કોણ છે? આપણે આત્મા છીએ. ત્યાં નગરની અંદર આપણે જે શો કર્યો હતો ને, શેરુ નામનો શો બનાવ્યો હતો, એનો પણ હેતુ એ જ હતો. યોગીજી મહારાજની બોધ કથામાં પણ શું વાત? લીંડીઓ. તો સિંહનું બચ્ચું, બાળક, એ ઘેટાના બચ્ચા, આના ઘેટા ભેગું પડી ગયું, એનું નામ લીંડીઓ પાડેલું. પણ સિંહે જોયું કે આ તો સિંહણનું બચ્ચું છે, ઘેટા ભેગું પડી ગયું છે, એટલે શિકાર કરવા આવે છે, એટલે ઘેટાને બગાડી મૂકે છે, હમણાં સિંહના બચ્ચાને પકડે છે. પછી એને એના સ્વરૂપનું જ્ઞાન આપે છે, એને સરોવર પર લઈ જાય કે તારું મોડું જો, મારું મોડું જો, કેવું લાગે છે. પછી ત્રાળ પડતા શીખવાડે છે, શિકાર કરતા શીખવાડે છે. જો ગુરુ મળે ને તો એને સાચું પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય. મનુષ્ય મારે જે આપણને આપ્યું ને, અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી, કેવળ આત્મનિષ્ઠા નહીં, સત્પુરુષ મારો આત્મા છે, એને હૃદયમાં ધારવાના છે. તો એ આત્મનિષ્ઠાની દ્રઢતા અર્જુન મહાભારતના યુદ્ધ સમયે એ પણ મોહવશ થઈ ગયેલો કે મારે યુદ્ધ કરવું નથી, લોહીથી ખરડાયેલું મારે રાજ્ય જોઈતું નથી, મારા સગા સંબંધી છે, મારા ગુરુ છે, વિશ્વ પિતામહ છે. એટલે એકદમ પોતે ગભરાઈ ગયો. કૃષ્ણ ભગવાનને આત્માનું જ્ઞાન આપે છે. ગીતાનો બીજો અધ્યાય કે નૈનમ ચિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક, કે આત્મા છે કેવો છે? તો અચેત્ય, અભેદ્ય, સુખરૂપ, સત્તારૂપ, જ્ઞાનરૂપ છે. પછી કે છે વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગ્રહણાતી નરોપરાણી, કે જેમ આપણે વસ્ત્રો, વાસાંસી એટલે વસ્ત્રો જીર્ણ થયેલા, તમે ઘસાઈ ગયેલા જૂના વસ્ત્રો તમે કાઢી નાખો છો, એમ આત્મા પણ શરીર રૂપી ખોડિયા બદલે છે. જેમ જૂનું શરીર થાય તો આત્મા નવું શરીર ધારણ કરે છે, કે મારા તારા અનેક જન્મો થયા છે. આવું આત્માનું જ્ઞાન આપ્યું છે, પછી અર્જુન યુદ્ધ કરવા માટે સક્ષમ થાય છે. એ તો ડિપ્રેશનમાં આવી ગયેલો. શિવલાલ શેઠ રોજ સવારે ધ્યાન કરતા હતા. પછી એના પિતા ભગા દોશી કે તારું ધ્યાન મને શીખવાડ. કારણ કે એની પૂજામાં તો સાક્ષાત શ્રીજી મહારાજ આવતા અને સંતો ભક્તો પણ ઘણા એની પૂજામાં બેસતા હતા. એટલે શિવલાલે પછી શરૂઆત કરી કે હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, અને આ દેહ નાશવંત છે, આ દેહ બળી ગયો, આપણી હવેલી બળી ગઈ, સગા સંબંધી બળી ગયા. હવે વખતે લાકડાની હવેલી 9 લાખની બનાવેલી પેલેસ જેવી, બોટાદ શહેર બધું બળી ગયું, અને રાખડું તેની રખ્યા પર બેસીને ધ્યાન કરું છું. ભગવાન દોષે કે તારું ધ્યાન તારી પાસે રાખ, મારે શીખવું નથી. અઘરું પડે ને સગા સંબંધીને બાળી દેવાને, આપણે મરી જવાનું રોજ. આપણે જે પૂજા કરીએ છીએ ને, પૂજાની અંદર 2 ભાગ આવે શરૂઆતમાં, આત્મવિચાર અને માનસી. આપણા ગુરુને આપણે માનસી કરવાની છે. જે વખત તમારે જે બતાવ્યું કે એમને ઉઠાડવાને, એમને સ્નાન કરાવવાને, પછી પૂજા, નાસ્તો, એની પગચંપી કરીએ. તો આ જે બધી માનસી પૂજા છે. અને આત્મવિચાર કે મારે કોઈ ગામ, ઘર, દેશ, જાતિ, વર્ણ, આશ્રમ, હું તો એક શુદ્ધ ચૈતન્ય આત્મા છું. તો આત્મવિચાર, જે વિચાર કર્યો હોય તો આપણે માર્ગે ચલાય. તો જ્યારે જીવનમાં પ્રસંગો આવે ને, ત્યારે એની ખરેખરી કસોટી થાય. પ્રમુખ સાહેબ મહારાજ અક્ષરધામ પર એટેક થયો તો સ્વામી ક્યાં મધીરાથી બની ગયા. સ્વામી ધૂન પ્રાર્થના, બસ ધૂન પ્રાર્થના શરૂ કરી દીધી. પછી પાછી જે મિટિંગમાં હતા એ મિટિંગમાં વસાગળ વ્યસ્ત થઈ ગયા. એનો જ્યારે અઠવાડિયા પછી સારંગપુરથી ગાંધીનગર આવ્યા અને જ્યારે ફંક્શન આખું જે સમારોહ થયેલો, સ્વામી કે અમારી સમજણ એવી છે કે ભગવાન સર્વ કરતા હરતા છે. ભગવાન જે કરતા હશે આપણા સારા માટે હશે, અને આપણે કંઈક શીખવા માટે હશે. બાકી થાય ને કે મેં કંઈ ખોટું કર્યું નથી મારા જીવનમાં, ભગવાને મને અન્યાય કર્યો. જ્યારે નજીકનું કોઈ સ્વજન કે નજીકની કોઈ વસ્તુ આપણી જ્યારે હાનિ થાય તો માણસ અધીરો થઈ જાય.
ત્યારે ધીરજ ગુમાવી બેસે. પણ જો આત્મનિષ્ઠાની દ્રઢતા હોય તો એ માણસ સ્થિર રહી શકે. સ્વામીને બાયપાસ અહીંયા તો એન્જિયોગ્રાફી માટે સ્વામી લઈ ગયા, પછી નક્કી થયું બાયપાસ કરવું જ પડશે. સ્વામી તૈયાર. ઘણી વાર માણસ આમ ગભરાઈ જાય. સ્વામી શું કહે છે કે આપણે સત્સંગની અંદર કે આત્મનિષ્ઠામાં દુઃખ જેવી કોઈ વાત જ નથી. સ્વામીના જીવનમાં આપણે જે ઘણા બધા પ્રશ્નો આવ્યા છે. આનંદ મંદિરની જમીન હતી, ફેરો એ સારા એરિયામાં જમીન લેવાની હતી અને કેટલી 1 લાખ સાઈન ભેગી કરેલી અને એનો જે કેસ ચાલતો હતો 1 લાખ પાઉન્ડનો કેસ, એ બધું આપણે હારી ગયા. સ્વામીને જો સમાચાર મળ્યા ને એનાથી ફોન ગયો, સ્વામી કે જય ભગવાનની મરજી, ભગવાનની ઈચ્છા. અને વિવેક સાગર સ્વામીને ખબર પડી તેમની તો ઊંઘ જ ઉડી ગઈ. આત્મનિષ્ઠા ક્યારે કામ લાગે છે કે જ્યારે આપણે કંઈક માન સન્માન આપણું થાય, સત્સંગમાં કંઈ પણ થાય આપણું આગુ પાછું, કે ભાઈ ઇન્ડિયા ગયા આપણે ઘણી સેવા કરીએ, ઉતારો ના મળે, આપણે કંઈ નામ રહી ગયું, અને એવા સમયમાં આપણી આત્મનિષ્ઠાની ખબર પડે ત્યારે ખબર કે હું કોણ છું, કે ભાઈ હું તો આવા સારો પ્રતિષ્ઠિત વ્યક્તિ છું, મારી આ માન સન્માન, મારી આબરૂ, મારી કિંમત શું. જો ખરેખર ભક્ત હોય ને તો એને કોઈ પ્રશ્ન જ ના આવે. એટલે આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા. ત્રીજી વાત મહારાજે કરી કે ભગવાન વિના અન્ય પદાર્થની વિશે અરુચિ, એટલે વૈરાગ્ય. વૈરાગ્ય સંતો માટે જ છે ને? ના, બધા માટે. બધા માટે જ છે. તમે પણ વૈરાગ્યવાન જ છો, કારણ કે તમે સંસારને ગૌણ કરીને સત્સંગમાં કથામાં બેઠા છો. તમે પણ દાન ધર્માદો આપો છો, ઘણું બધું તમે ત્યાગ સમર્પણ કરો છો. પણ એ આવડું ક્યારે આવે કે આપણે ઘણા બહાના કાઢે ને કે ભાઈ લગ્ન આવી રહ્યું છે કે નાનો મોટો પ્રસંગ કે ઘરનું કામ કાઢ્યું હોય તો ત્યાં જ સમયના સત્સંગ મુકાઈ જાય. ત્યાંય માયા આડી આવે. ઘણા બધા હરિભક્તો આપણે જોઈએ છે, ગમે તેવું વ્યવહારિક કાર્ય હોય પણ એ બધું ગૌણ કરીને હમણાં જે બધા અક્ષરધામની સેવામાં જોડાયા છે તો કેટલાક તો વર્ષ, 2 વર્ષથી 6 મહિનાથી, અને ઘણા પણ એટલો બધો સમયનો ભોગ આપે છે, આર્થિક પણ યોગદાન કરે છે. એટલે આપણી અંદર આ વૈરાગ્યનો ગુણ મોટા પુરુષના સંબંધે કરીને આવેલો છે. જોગી બાપાને હરિભક્તોએ પ્રશ્ન કર્યો કે ભરતજી હતા, એ સંસારનો ત્યાગ કરીને, ઋષભદેવ ભગવાનના પુત્ર, સંસારનો ત્યાગ કરીને મુક્તિનાથ ઉલ્લાસરમાં તપ કરવા ગયેલા અને ત્યાં મૃગના બાળકમાં બંધન થઈ ગયું. તો અમારું શું થશે? અમારે તો બધા બાળ બચ્ચા વળી ગયા છે. કે તમને ગુરુ સમર્થ મળ્યા છે અને તમને સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય થયો છે. ભરતજીને ગુરુ નહોતા મળ્યા એટલે મૃગની અંદર બંધાઈ ગયા. એ મૃગનું બચ્ચું નિરાધાર હતું, દયા આવી એમને કે તો પોતે સાધના કરતા હતા. પણ પછી એમને ચિંતા બેસી ગઈ કે આ બાળક આ નિરાધાર છે, એનું કોણ? એને કોઈ જંગલી પ્રાણી મારી નાખશે. તો એને માટે ઘાસચારો ને એની બધી સાચવવાની ઝૂંપડીમાં ખૂણામાં એને બાંધતા, અને પછી ઘાસ ખાવા લઈ જાય. તો એની રાખ રખવાની અંદર પડી ગયા. ભરત આ તુલસીદાસજી લખે છે કે એક મૃગ કે કારણ ભરત ધરી 3 દેહ, તુલસી તિનકી ક્યાં ગતિ જો ઘટઘટ કરો તો સને. ભરતજીનો બીજો જન્મ મૃગનો થયો. તો જ્ઞાની હતા, મૃગનો દેહ પાડીને જળ ભરતનો દેહ ધારણ કર્યો. ભાગવતની અંદર મોટું આખ્યાન છે અને રઘુગણ રાજાનો ઉપદેશ આપે છે જળ ભરતજી. તો આવા મોટા હતા છતાં પણ એને બંધન થયું. આજે આપણે જોઈએ ને ઘણા બધા કૂતરા બિલાડા પાડે છે તો નક્કી જ છે કે સત્સંગીને વાંધો નહીં, થોડો જન્મ લેવડાય પણ કસર મારા ટાળશે. તો આ વૈરાગ્ય એનું પણ એક અનુસંધાન. શ્રીજી મહારાજ તો આખ્યાન એટલું બધું ઇમ્પોર્ટન્ટ આપે છે કે આખ્યાન ચમત્કારિક છે. વડતાલનું 17 કે આખ્યાન ચમત્કારિક છે. પોતે મારા જન્મવિચરણમાં હતા ને ત્યારે પણ ક્યાંય આખ્યાન અમે નજર સામે રાખતા હતા કે રખે ક્યાંય બંધન ના થઈ જાય. એટલે આપણને શીખવાડવા માટે મહારાજ માટે પણ આદર્શ લક્ષણ છે આખ્યાન હતું. તો વૈરાગ્યની વાત કે આપણા જીવનની અંદર પણ વૈરાગ્યની દ્રઢતા કે જ્યારે આપણને માયા આડી ન આવે સત્સંગ કરવામાં
તો આપણને પણ વૈરાગ્યની દ્રઢતા, એની વ્યાખ્યા પણ એ જ કરી કે ભગવાન વિના અન્ય પદાર્થની વિશે અરુચિ, કે સંસારિક પદાર્થોમાં ક્યાંય બંધન ન થાય, અને સત્સંગ પ્રધાન. છેલ્લી વાત મુખ્ય છે કે ભગવાનની મહાત્મ્ય સહિત એવી જે નિષ્કામ ભક્તિ, કન્ડિશન વાળી નહીં. બહાર જોઈએ ને તો બધી કન્ડિશન વાળી જોઈએ કે બધા લૌકિક મનોકામનાઓ પૂર્ણ કરવા માટેની ભક્તિ હોય છે. તો અહીંયા મહારાજ કહે છે કે સત્સંગ કરવો કેવળ જીવના કલ્યાણને અર્થે જ કરવો. મોક્ષને માટે આપણે અહીંયા આગળ આવીએ છીએ. પછી આ દેહને તો સુખ દુઃખ માન અપમાન બધું આવવાનું જ છે, કે આ લોક જ દુઃખરૂપ છે, કે ઊંટ પર બેઠા હોય તો હેલા આવવાના જ છે. એમાં કોઈ સત્સંગનું કારણ નથી હોતું. આ સત્સંગ એના માટે આપણે કરીએ છીએ. હમણાં સ્વામીએ જે વાત કરી, મહાન સ્વામી મહારાજ પણ આપણને કહે છે કે ખરેખર સત્સંગ કરીએ તો આપણી અંદર બધા ગુણો આવે, કે બધા દિવ્ય છે, દાસ ભાવ આવે, નમ્રતા આવે, બધા ભગવાનને ભક્તા સર્વે હરિજનો દિવ્ય છે, બધા મુક્તો છે. એ ખરી ભક્તિનો લક્ષણ એ છે. જેમ વૃક્ષ ઉપર ફળ આવે તે વૃક્ષ નીચે નમે. શ્રીજી મહારાજ પણ પુરુષોત્તમ બોલ્યા પ્રીતિમાં કહે છે કે એકાંતિક ધર્મ છે સત્સંગનું મૂળ છે. કે તમે વૃક્ષના મૂળમાં પાણી સિંચો તો એ આખા વૃક્ષને પોષણ આપે. એમાં 4 વારની દ્રઢતા તમે કરશો તો તમને આ સત્સંગનું સુખ આવશે, એનું ફળ આવશે. આગળ જે 3 લક્ષણની વાત કરી કે ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય, એ તો ખાલી ભક્તિની સહાય માટે છે. આપણે ખેતી કરીએ તેની સહાયને માટે વાળ કરો કે પાણી, ખાતર, ખેડ કરો, એ બધી ભક્તિની ફળની સહાય માટે છે, કે આપણા ઘરે અનાજ આવે, ઉત્પાદન આવે અને આપણે એને સ્ટોક કરીએ કે સેલ કરીએ. મુખ્ય વસ્તુ છે ફળ. ભક્તિ છે મુખ્ય છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય છે એ સહાયને માટે છે, કે ભક્તિમાં વિઘ્ન ન આવે. આત્મનિષ્ઠા શાના માટે છે? કે ભક્તિમાં વિઘ્ન ન આવે. મહાન સ્વામી મહારાજ આપણને ગોખાવે છે, દ્રઢાવે છે કે આ સત્સંગ ક્યારેય મૂકશો નહીં. આવો અમૂલ્ય સત્સંગ મળ્યો છે. કેટલા જન્મોની સાધના પછી આપણને આ સત્સંગ મળ્યો છે. એ લૌકિક સામાન્ય બાબતમાં, ક્ષુલ્લક બાબતમાં સત્સંગ ક્યારેય મૂકવો નહીં. એવો અમૂલ્ય સત્સંગ મળ્યો છે. તે સત્સંગ છે એ મુખ્ય છે. એ ભક્તિ, નવધા ભક્તિ કહો કે ભગવાનનો નિશ્ચય, ભગવાનનો આશરો, ઉપાસના આપણે જે કહીએ છીએ કે ભગવાનનો નિશ્ચય, એ મુખ્ય વસ્તુ છે. આ સત્સંગ કરીને એની દ્રઢતા કરવાની છે કે આશ્રમની અંદર કોઈ પ્રકારનું પોલ ના ચાલે. કે આપણને જે મળ્યા છે એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સર્વ અવતારના અવતારી અંત્ય 38 શ્રીજી મહારાજ શું કહે છે કે એવા જે પુરુષોત્તમ ભગવાન તે જ અક્ષરાધિક સર્વના નિયંતા છે, સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના પણ કારણ છે. તમારે સર્વે ઉપાસના કરવા યોગ્ય છે. તો એને વિશે આપણી દ્રઢ પ્રતિવતાની ભક્તિ થાય. અને એ શ્રીજી મહારાજ આપણને ગુણાતી સત્પુરુષ દ્વારા હમણાં જે વાત કરી કે પ્રગટ છે આપણા માટે. મહંત મહારાજ પણ કેટલી સ્પષ્ટ વાત કરે છે કે આપણે અક્ષરધામમાં જ બેઠા છીએ ને એ શ્રીજી મહારાજ આપણને સંત રૂપે મળ્યા છે. આપણી ઉપાસના અંદર ભગવાન કરતા છે, સાકાર છે, સર્વોપરી છે ને પ્રગટ છે. તો એની દ્રઢતા આપણને થવી જોઈએ. મહંત મહારાજ રોજ હાથ જોડે છે ને, પછી સારંગપુરમાં પૂછ્યું કે તમે શું વિચારો છો? સ્વામી કે હું બધા દાસ છું, દાસ છું, દાસ છું, હું તમારો દાસ છું. ખરેખર એમના જીવનમાં કેવી ભક્તિ છે, આદર્શ ભક્તિ છે. આપણને શીખવાડે છે કે જો ખરેખર ભક્તિ જીવનમાં આવે તો દાસ ભાવ આવે, નમ્રતા આવે. પ્રમુખ સાહેબ પણ હંમેશા નમતા જ. એટલે ઓલા મેડિકલ ચેકઅપ માટે વજન કાંટા પર ઉભા રહ્યું, ત્યાંય સ્વામી હાથ જોડ્યા. સ્વામી ક્યારેય આમ હાથ નથી કરતા. સ્વામી હાથ જ પગે જ લાગે છે બધાને. ઘડિયાળની અંદર એક સભાની અંદર તો કાર્યક્રમ, પ્રમુખ સ્વામી મહારાજ કોણ છે એવો કોઈ કાર્યક્રમ બનાવેલો અને બધાએ રજૂઆત કરી. છેલ્લે સ્વામીને પોતાને પરિચય આપવાનો થયો. સ્વામી શું કહે છે કે હું સ્વામિનારાયણ ભગવાનનો દાસ છું, સેવક છું. એમના પરિચયમાં એવું લખે છે. પણ નથી કહેતા હું ધર્મગુરુ છું, આટલા બધા મારા શિષ્યો છે, મારા કારણે બધા નિયમ ધર્મ પાળે છે, બધા સુખી છે આશીર્વાદથી. આવી ક્યારેય વાત નહીં કરે. કોઈ પ્રસંગ પણ સ્વામી નહીં કે આવું કામ થઈ ગયું, આવો પરસો થઈ ગયો. ને તેમના ગુરુની જ વાત કરશે.
ભગવાનની જ વાત કરશે. તો આપણા માટે આદર્શ છે. હમણાં જે વાત કરી ને કે ધર્મમાં દ્રઢતા, જ્ઞાન અને ગંભીરતા, તો એ ગુણાતીત સત્પુરુષ છે એને માટે વચનામૃતમાં શું લખ્યું? એ પરમ એકાંતિક છે. પરમ એકાંતિક સત્પુરુષ એક જ હોય. અને આપણે બધાએ એકાંતિક ભક્ત થવાનું છે. એટલે આપણે રોજ વિચાર કરવાનો કે મારામાં ધર્મમાં દ્રઢતા કેટલી છે, મારામાં આત્મનિષ્ઠા જ્ઞાન કેટલું છે. લૌકિક જ્ઞાન નહીં, પણ આત્મનિષ્ઠારૂપ જ્ઞાન. કે જાણ્યા કાકા તો ઘણા બધા હોય, પણ ટાઈમે એક અવસાન ભૂલી જાય. પછી જ્યારે પ્રસંગ આવે ત્યારે ભૂલી જાય. એ આત્મનિષ્ઠાની દ્રઢતા, મારામાં વૈરાગ્ય કેટલો છે. અને ભગવાનની ભક્તિ. આજે આપણે જોઈએ ને કે ઘણા લૌકિક કાર્યમાં લોકોને થાક નથી લાગતો. વ્યવહારિક કામ હોય ને, કારભારી હોય ઘણા, પછી બાળકને રમાડવાનો હોય, બધા કામમાં જરાય, ઘણા બધા બિઝનેસ હોય. તો ભક્તિમાં પણ થાક ન લાગવો જોઈએ. રોજ આપણે પૂજા કરીએ, કથા સાંભળીએ, નવદા ભક્તિ, તો એ ત્યારે આપણને ભક્તિની દ્રઢતા, મહાત્મ્ય સહિત. ઘણા બધા પ્રશ્નોમાં શું કહે છે? મહિમા. મહિમા હોય ને તો બધા ગુણો આવશે. તો મહિમા હોય તો ભક્તિ થાય. એ તો પછી આળસ, કંટાળો. બાળકને રમાડવાનો કોઈને કંટાળો નહીં આવે, મોબાઈલમાં કોઈને કંટાળો નહીં આવે. એવું ગમે એવો વૃદ્ધ હશે કે સખ્ત હશે, પણ તમે આપી દો વોટ્સએપ, તો નવરાત્રા પડે. તો ભક્તિ સંબંધે આપણને કથા સાંભળવી, કથા વાંચવી કે સેવા કરવી, તો એની અંદર આપણને ક્યારેય કંટાળો ન આવે. તો આ સદગુણ આપણી અંદર આવે, આપણે એકાંતિક ભક્ત બનીએ અને મહારાજ સ્વામીને આપણે રાજી કરી શકીએ. એ જ પ્રાર્થના.